કે ખાતા પહેલા માત્ર પ્રભુને આપણે વિનંતી કરી કે હે પ્રભુ, આપ મારી પર કૃપા કરો, મને આજ્ઞા આપો કે જેથી કરીને હું ભોજન લઈ શકું. આટલી વિનંતીથી પણ સમર્પણ જીવનમાં સચવાશે. ખાવાનું હાથમાં આવતા જ પ્રભુને વિનંતી આપણે કરીએ અને આવી વિનંતીની સાથે આપણે અષ્ટાક્ષર મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ. પ્રભુની આજ્ઞા આપણને મળે છે એમ માનીને ત્યાર પછીથી આપણે મોંમાં પહેલો કોળિયો મૂકીએ. આ લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ કહી શકાય. એટલે જ્યારે પણ જમવાની થાળી પર બેસીએ ત્યારે પ્રભુનું સ્મરણ કરીએ અને પ્રભુને વિનંતી કરીએ. આ રીતે પણ આપણે સમર્પણ કરી શકીએ. આનાથી પણ આપણો દાસભાવ નભી શકે, જેને લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ કહેવામાં આવે છે. લૌકિક વ્યવહાર નભી શકે એ દ્રષ્ટિથી ક્યારેક ઠાકોરજી ન બિરાજતા હોય, મુસાફરીમાં હોઈએ કે બીજી કોઈ જગ્યાએ હોઈએ, કોઈને ક્યાં ઠાકોરજીની સેવા પધરાવેલી ન હોય, તો પછી કેવા પ્રકારની વિનંતી કરી શકે? કોને વિનંતી કરે? તો આપણા સ્વમાર્ગીય ગ્રંથ છે એને પણ ભોગ ધરીને લઈ શકાય એવો એક મધ્યમ પક્ષ પણ આપવામાં આવે છે. ક્યારેક તુલસીની કંઠી રૂપે શ્રી મહાપ્રભુજી બિરાજે છે, તો કંઠીને પણ ભોગ લઈને પણ નિર્વાહ કરી શકાય એવા પણ વિકલ્પો બતાવવામાં આવ્યા છે. અને મેં આગળ કહ્યું તે પ્રમાણે કે ચરણામૃત પધરાવીને પણ આપણે નિર્વાહ કરી શકાય. ટૂંકમાં શ્રી મહાપ્રભુજીએ તો ઘણી બધી રીતે સરળતા કરી આપી છે અને કૃપા દ્વારા આપણને પકડી રાખ્યા છે કે તમે સેવાથી વિમુખ ન બનો. અલબત્ત જ્યારે આ પ્રકારના પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવતા હોઈએ ત્યારે પણ એક સાચા સેવક તરીકે મનમાં આપણે એવો જ ભાવ સતત રાખવાનો કે આ બધું મારાથી હવે ક્યારે છૂટશે, હવે ક્યારે છૂટશે, હું ક્યારે આ દિશામાં આગળ વધી શકીશ, એવો ભાવ સતત આપણા મનમાં રાખવો જોઈએ. ટૂંકમાં ગમે તે રીતે જીવનમાં સમર્પણ હશે તો શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ સદૈવ આપણી સાથે રહેશે જ રહેશે. એટલે પુષ્ટિ માર્ગમાં જે બીજી મહત્વની દીક્ષા, જેને આપણે બ્રહ્મ સમાનની દીક્ષા કહીએ છીએ, જેને સમર્પણની દીક્ષા કહીએ છીએ, આવી દીક્ષા કોણ લઈ શકે, આવી દીક્ષા કોણ આપી શકે અને તેની સાથે સાથે બ્રહ્મ સંબંધ મંત્રનું શું રહસ્ય છે, એ બધાનો વિચાર કર્યા પછી આપણે દાન, અર્પણ અને સમર્પણ એ બધામાં પણ જે સૂક્ષ્મ ભેદરેખા બતાવવામાં આવે છે એનો પણ નિર્દેશ કર્યો. સમર્પણમાં મુખ્યત્વે 4 બાબતો પર મેં ભાર મૂક્યો કે અનન્યતા, નિષ્ઠા, સ્નેહ અને ચોથી મહત્વની જે શરત છે એ છે સેવા. કેમ કે સમર્પણનો જે સિદ્ધાંત, જે પુષ્ટિ માર્ગની વિલક્ષણતા કહીએ છીએ, એ આપણો સ્નેહ ભાવ, આપણી સ્નેહની અભિવ્યક્તિ એ ક્રિયાત્મક બનવી જોઈએ. અને એ ક્રિયાત્મક ત્યારે જ બને કે જ્યારે શ્રી ઠાકોરજીની આપણે સેવા કરીએ. તો આપણે આપણા ઘરમાં, આપણે માથે જે ઠાકોરજીનું સ્વરૂપ બિરાજમાન હોય એને જ આપણે સર્વસ્વ માનીએ, એને જ સમર્પિત બનીએ, એનું જ હંમેશા સેવા સ્મરણ કરીએ, એનામાં જ ચિત્તની એકાગ્રતા રાખીએ. આવી કેટલીક વાતો કરીને છેલ્લે દીક્ષા લીધા પછીનું આપણું જીવન કેવું હોય એનો પણ આપણે વિચાર કર્યો કે જેમાં અન્યાશ્રય, અસમર્પિત, દુસંગ અને અસદ આલાપ, આ 4 વસ્તુઓથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ. અને છેલ્લે ઠાકોરજીથી વિમુખ ન બનીએ, સેવાથી વિમુખ ન બનીએ. એટલા માટે જે કેટલાક પ્રેક્ટિકલ એપ્રોચીસ, જે વ્યવહારુ અભિગમની દ્રષ્ટિએ બતાવવામાં આવે છે એનો પણ નિર્દેશ કર્યો. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ કોઈ બાંધછોડને અવકાશ નથી. એટલા માટે એક સાચા સેવક તરીકે હંમેશા આપણે એટલો જ ભાવ રાખીએ કે આ બધું મારાથી હવે ક્યારે છૂટશે, હું ક્યારે સેવામાં આગળ વધી શકીશ. આવો ભાવ જો આપણા મનમાં હશે, આનો જો તલસાટ હશે, તો શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ આપણને સદૈવ મળ્યા કરશે. આ શબ્દો સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ.
સૌને જય શ્રી કૃષ્ણ.